એ ન કરવાનું આચરણ કરી રહ્યો છે, એના બાબતમાં મારી પાસે બહુ બધા પુરાવાઓ છે. તો કે કેમ? તો કહે છે મારી સ્ત્રી નિત્ય એના ભજન મંડળમાં હાજર હોય જ છે. મારી સ્ત્રી ભજનના મધ્યની અંદર એ પોતાના હાથે આ નરસિંહને પાણી પીવડાવે છે. નરસિંહને નિયમ છે કે હું ભજન ચાલુ કરું પછી ભજન પૂરું ન થાય ત્યાંથી પાણી ન પીવું. પણ આ ખોટો છે, આ જૂઠો છે. મારી પત્ની એના હાથે પાણી પીવડાવે છે, મેં આ જોયેલું છે. આ ધર્મની વિરુદ્ધ કામ કરે છે બધું. બધા એક પછી એક ગવાહીઓ નરસિંહ મહેતાના વિરુદ્ધમાં આપે છે. પણ વાલા ભક્તજનો, મારે આ કથા, આ પ્રસંગ તમને એટલા માટે કહેવો છે કે આખી દુનિયા, મેં ગઈકાલે તમને કહ્યું હતું કે આખી દુનિયા તમારી સામે હોય પણ કૃષ્ણ તમારી સાથે હોય તો દુનિયાની તાકાત નથી કે તમારો વાળ વાંકો કરી શકે સંસારમાં. કૃષ્ણ પર તમને ભરોસો, કૃષ્ણ તમારી સાથે હોવો જોઈએ. અને કૃષ્ણ એક તમારી સામે હોય અને દુનિયા તમારી હારે હોય તો દુનિયાની તાકાત નથી કે કૃષ્ણથી તમને બચાવી શકે. कृष्ण अपने साथ होना चाहिए, कृष्ण पे भरोसा होना चाहिए. नरसिंह मेहता બધું સાંભળે છે પણ એક જ વાત છે, જય રાધા માધવ, જય રાધા માધવ, જય રાધા માધવ. સતત ભગવાનના ભજનમાં પડેલા માણસ, સતત ભગવાનને યાદ કર્યા કરે. સુખમાં પણ ભગવાનને યાદ કરશો અને દુઃખમાં પણ ભગવાનને યાદ કરશો. રા માંડલિકે જ્યારે નરસિંહ મહેતા વિશે સારું બોલ્યા ત્યારે પણ નરસિંહ મહેતાના મોઢામાંથી શબ્દો નીકળતા હતા, જય રાધા માધવ, જય રાધા માધવ. અને સારંગધરજી, વંશીધરજી, અનંતરાય, આ બધા જ્યારે એના વિરુદ્ધમાં કોઈ વાતો મૂકતા હતા ત્યારે પણ નરસિંહ મહેતાના મોઢામાંથી શબ્દો નીકળતા હતા, જય રાધા માધવ, જય રાધા માધવ, જય રાધા માધવ. તમે શું માનો છો? આ સંસારમાં ભક્તો ઉપર કષ્ટ નહીં આવ્યા હોય? લોઢું જ્યાં સુધી અગ્નિમાં તપે નહીં અને એને તાળવામાં ન આવે, એટલે કે એને મારવામાં, એને પીટવામાં ન આવે ત્યાં સુધી કોઈ દી સારું ઘરેણું બની જ ન શકે. એમ ભગવાનનો ભક્ત દુઃખમાં જ્યાંથી પસાર ન થાય, કસોટીમાંથી પસાર ન થાય ત્યાં સુધી સારો ભક્ત ત્યારે તૈયાર થતો જ નથી હોતો આ સંસારમાં. સારા ભક્ત બનવા માટે કેટલી કસોટીઓ. પોતાના પેટના જણા દીકરાઓને ખાંડણીયામાં ખાંડી અને સાધુની થાળીમાં પીરસવા પડે ત્યાં સુધીની આપણી આ ભારત વર્ષની પરંપરાઓ ચાલી છે. ત્યાં સુધી આપણા ભારત વર્ષની આ નીતિઓ ચાલી છે. જુનાગઢના એ શેઠ સગાળ શાહ બિલખામાં ચંગાવતી નારી, એકનો એક દીકરો સાધુના રૂપમાં આવેલા ભગવાને જ્યારે માગ્યું તો પોતાના દીકરાનું માથું કાપી ખાંડણીયામાં નાખી ખાંડી સોળે શણગાર સજીને દીકરાના પરણવાના ગીત ગાતા ગાતા દીકરાનું માથું ખાંડ્યું અને ખવડાવ્યું. ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે હોય છે સારા એની દશા સારી નથી હોતી. ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. પણ અહીંયા એકદમ શાંત ચિત્તે નરસિંહ મહેતા, જય રાધા માધવ, જય રાધા માધવ, જય રાધા માધવ. આ દુરાચાર ફેલાવી રહ્યો છે ભજનના નામે. નરસિંહ મહેતાએ કહ્યું કે તમે કહો છો કે તમારા પત્ની મારા ઘરે આવે છે અને પછી દુરાચાર થાય છે. નરસિંહ મહેતાએ કહ્યું કે હું કોઈને આગ્રહ નથી કરતો, જેને આવવું હોય છે એનું નાય નથી પાડતો. મારા ઘરે કોઈને આવવા માટે હું આગ્રહ નથી કરતો. ભજનમાં તો બધાને છૂટ હોય છે. કોઈ ભજનમાં આવે, કોઈ સ્ત્રી આવે, કોઈ પુરુષ આવે, એ પોતાની ચેષ્ટા પ્રમાણે કાર્ય કરે, એમાં મને કોઈનો દોષ જોવા નથી મળતો. મારા માટે તો એક જ કામ હોય છે ત્યાં, જય રાધા માધવ, જય રાધા માધવ.
જો હું કદાચ આ સંસારના મનુષ્યનો, આ સંસારના ભગવાનના ભક્તનો દોષ કરું, એનો દ્વેષ રાખું, તો કદાચ એ દ્વેષ એ મનુષ્યનો નહીં, પરમાત્માનો દ્વેષ કર્યો હોય એવું મને પ્રતીત થાય. કારણ કે આ સંસારમાં બધા જ જીવાત્માની અંદર પરમાત્મા બિરાજે છે અને મારે પરમાત્માનો દ્વેષ કરવો નથી. એટલે નરસિંહ મહેતાએ કહ્યું કે હું આ બાબતમાં હું બીજું કશું જાણતો નથી, મહારાજ તમને ઉચિત લાગે એમ કરો. સારંગધરના બધા એટલા બધા અનર્થોની વાતો કરતા હતા. મહારાજને ખબર હતી કે આ નરસૈયો પવિત્ર છે, ભગવાનનો અનન્ય ભક્ત છે, પણ રાજ દરબારમાં વાત આવે એટલે પછી પુરાવાઓ સાથે જ એને સાબિતમાં કરવું. કોર્ટમાં કદાચ જજને ખબર હોય કે જે માણસને મારી સામે રજૂ કરવામાં આવ્યો છે એ સાવ નિર્દોષ છે, પણ પુરાવાઓ એના પ્રત્યે પુરાવાઓ ઘણા બધા સામેના પક્ષે મૂકેલા છે, એટલે નિર્દોષ હોવા છતાં પણ મારે એને દોષી ઠેરાવવો પડે છે. જજને ખબર જ હોય કે આ નિર્દોષ જ છે, પણ પુરાવાના આધારે એ નિર્દોષને પણ દોષી જાહેર કરી એને સજા આપવી પડતી હોય છે. એમ અહીંયા રામ આંડલિકને પણ અહીંયા પુરાવાઓ બધા આપતી રહ્યા છે. એક ગણિકાએ આવીને પુરાવો આપ્યો, અનંતરાયજી નરસિંહ મહેતાના મામા એણે પુરાવો આપ્યો, મારી પત્ની એને એના હાથેથી પાણી પીવડાવે છે, અનર્થ થઈ રહ્યા છે બધા. કરવું શું હવે? આ દુનિયામાં ભગવાનના ભક્તને ઓળખવામાં પણ આપણી નજર થાપ ખાઈ જાય છે. ક્યારેક ક્યારેક તો એવી અવસ્થામાં હાવ માણસ મળે, આપણને થાય આ ભગવાનનો ભગત છે કઈ આવો. આ બધા જ લોકો નરસિંહ મહેતાને દોષી ગણાવી અને એને જેલમાં પૂરવા માટે તૈયાર થયા હતા. બધાના પેલા બધી વસ્તુઓ જોઈને પછી રામ આંડલિકે કહ્યું કે મહેતાજી તમારે કંઈ કહેવું છે? મહેતાજી એટલું જ કીધું કે મહારાજ મારા માટે તો મહેલ ઈ જ છે અને કારાવાસે ઈ જ છે, તમે જ્યાં રહેવા દો ને મારા માટે બધું બરાબર છે. ભગવાનના ભક્તની સ્થિતિ આ હોય છે, જ્યાં રાખે મારો રામ, જાહી વિધિ રાખે રામ તાહી વિધ રહીએ. પ્રભુ જેમ રાખે એમ રહેવાની જેની તાકાત છે એ ભગવાનનો ભક્ત બની શકે છે. નરસિંહ કહે છે કે મારે તો રાજમહેલ પણ મારા માટે સુખમય છે અને કારાવાસ પણ મારા માટે સુખમય જ છે, મારે કશું દુઃખ નથી. કારણ જ્યાં સુધી મારે રાધા માધવનો સહારો છે ત્યાં સુધી આ દુનિયામાં મારે કંઈ દુઃખ નથી. જેને પ્રભુનો સહારો છે, રાજાને વિચાર આવ્યો હું કરું શું હવે? હું શું કરું? એને એક નિર્ણય લીધો કે નરસિંહરામ તમારું ભગત, તમારું ભજન સાચું હોય તો આપણે એક નિર્ણય લઈએ. આ ફૂલનો હાર લ્યો, રાજ મંદિરમાં જાઓ, તમે જો ભજન જ સાચું કરતા હોય ભાવથી તો આ ફૂલનો હાર લઈ રાજ મંદિરમાં જાઓ અને ત્યાં રાધા દામોદર ભગવાન છે, એ રાધા દામોદર ભગવાનના કંઠમાં એ હાર પહેરાવી દો, એને સમર્પિત કરી દો અને હું સ્વયં મારા હાથે આ મંદિરને તાળા લગાડાવી દઉં છું, ચોકી પેરો રખાવી દઉં છું. જો તમારું ભજન સાચું હોય તો આ હાર સવાર થતા પહેલા તમારા ગળામાં આવે તો માનું તમારું ભજન સાચું છે, અને જો હાર નહીં આવે તો સવારમાં મારી તલવાર વડે તમારું મસ્તક ઉતારી લઈશું. કઈ વાંધો નહીં મહારાજ. બધાને થયું હવે બરાબર છે, કાલ સવારે નરસૈયાનું મસ્તક ઉતરી જવાનું છે. બધા આ જ રાહમાં હતા અને આપણને એ જ નથી સમજાતું ભવાનભાઈ કે આવા ભગવાનના ભક્તોની કે કોઈ સારા માણસની ઈર્ષા શું કામ થાય છે સંસારને? ક્યારેય કોઈ ભગતે તમારી પાસે આવીને કીધું કે ભાઈ લાવો 5-10 લાખ રૂપિયા મારે જોઈ તમારી પાસેથી? શું કામ ઈર્ષા કરવાની કોઈની? કોઈ માણસ આગળ જાય છે, ચાહે ભક્તિના માર્ગમાં જાય કે ચાહે ભૌતિકના માર્ગમાં જાય, એ જાય છે જવા દો ને.
તમારા પૈસે જતો હોય ને તમારી પાસેથી કાંઈ લઈને કરતા હોય તો ઠીક વાત છે, પણ અમુક અમુક જણાને ખાલી અહીંયા વિરોધ કરવા હાટું જ ભગવાને જન્મ આપ્યો હોય, સ્પેશિયલ કોટામાં આવ્યા હોય, એનો આખો વર્ગ અલગ જ હોય. એને કાંઈ હોય કે ન હોય વિરોધ કરવાનો બસ. આ બધા તો રાજી થયા. સાંજ થઈ. નરસિંહ મહેતાએ રાધા દામોદર ભગવાનના ગળામાં હાર પહેરાવેલો, ઠાકોરજીને પ્રણામ કર્યા. રાજાએ એને તરત જ દરવાજા બંધ કરાવ્યા, મોટા મોટા તાળા લગાવડાવ્યા. ચાવી પોતાના સૈનિકો દ્વારા પોતાના કક્ષની અંદર પધરાવવામાં આવી, જેથી કરી કોઈ ખોલી ન દે. સૈનિકો રાખવામાં આવ્યા છે. રાત્રિનો સમય છે. ત્યારબાદ નરસિંહ મહેતા ભગવાનના ભજનમાં બેઠા છે. એક વાત કહું વાલા વૈષ્ણવો, આ દુનિયામાં મનુષ્યએ ભેગું કરેલું દ્રવ્ય આજ નહીં તો કાલે નષ્ટ થઈ જશે. આજ નહીં તો કાલે, એક નહીં તો બીજી, બીજી નહીં તો ત્રીજી પેઢીએ ધન નષ્ટ થશે. તમારી વિદ્યા, તમારું યૌવન કાલાંતરે કોઈ પણ રીતે પણ એ પણ નષ્ટ થઈ જશે. અવસ્થા થશે તો યાદશક્તિ વહી જશે, વિદ્યા ગઈ, યૌવન ગયું. પણ એક વાત લખી રાખો વાલા વૈષ્ણવો, તમારું બધું નષ્ટ થઈ જાય પણ તમારું કરેલું ભજન કોઈ દી નષ્ટ નહીં થાય. તમારું ભજન નષ્ટ નહીં થાય. નરસિંહ મહેતાના મોઢા ઉપર પ્રસન્નતા છે. અને વાલા વૈષ્ણવો, જિંદગીભર ચહેરા ઉપર પ્રસન્ન રહેવું, ઉતરી ગયેલી કઢી જેવા મોઢા કરીને ક્યારેય બેહવું. આપણને થાય આને એરડિયું પીવડાવ્યું છે હવારના પોરમાં. અમુક અમુકનું મોઢું જોઈ તો આપણને થાય હાલો હોઈ જવું જો પાછું. કેવા કેવા મોઢા કર્યા હોય. અને અમુકને આમ જોવો તો પ્રસન્ન ચિત્ત હોય. આપણી આંખમાં ઊંઘ હોય તો ઊંઘ વહી જાય એને જોઈએ તો. ક્યારેક ક્યારેક તો મારે આ માથાકૂટ થયો, કથામાં અમુકમાં આવીને બેહે, ઉજાગરો કરીને આવે અને પછી આગળ બેહીને એવા બગાહા ખાધા કરે ને. અમારે કોઈ દી ઉજાગર જ નહીં થતા હોય. તમે મને એક વખત આટલી કથા જોઈ છે, તમે કોઈ દી અહીંયા મને ક્યારેય બગાસું ખાતા જોયો? કોઈ દી ક્યારેય જોયો તમે મને? સતત પ્રવૃત્ત માર્યો ને તો કોઈ દી તમે ક્યારે બગાસા આવે? તમે નવરા પડો એટલે બગાહા આવે. નરસિંહ મહેતાના ચહેરા ઉપર પ્રસન્નતા છે. તો પહેલી વાત યાદ રાખજો વાલા ભક્તજનો, તમારી સંપત્તિ, તમારું દ્રવ્ય, તમારી વિદ્યા, તમારું યૌવન, આ બધું જ કાલાંતરે નષ્ટ થઈ જાય, પણ તમારા એ જિંદગીના કોઈ પણ ક્ષણમાં લીધેલું ભગવાનનું નામ અને એ નામનું પુણ્ય તમે જીવશો કે મરો ત્યાં સુધી ક્યારેય નષ્ટ નહીં થાય. એ તમારું સાત્વિક કાળ સુધી ચાલતું રહે છે. કદાચ આ જન્મે તમે ભગવાનનું નામ લીધું હોય અને તમને એનું ફળ આ જન્મે ન મળે તો નિરાશ ન થશો. આ જન્મનું પણ ફળ આવતા જન્મે મળે છે. કાલાંતરે આવતા જન્મે તમને પુણ્ય મળે. કદાચ આપણે કથામાં બેઠા છીએ વૃંદાવનમાં, તમે એમ ન માનશો કે મારી પાસે પૈસા હતા, પૈસા ભર્યા એટલે અમે આવી ગયા. આ તો કેટલાય જન્મનું પુણ્ય હશે ત્યારે ઠાકોરજીએ વૃંદાવનમાં બોલાવીને કથામાં બેસાડ્યા છે. તમે શું માનો છો? આ વૃંદાવનની આ રજમાં આપણને ચાલવા મળે?
વૃંદાવનની ધરામાં રાધે રાધે બોલવા આપણને મળે? પદ્મ પુરાણ કહે છે, ભાગ્યોદયેન બહુ જન્મ સમર જીતેન. કેટલાય જન્માંતરનું પુણ્ય ભેગું થાય ને ત્યારે આવા તીર્થમાં આવીને ઠાકોરજીની કથા સાંભળવા મળે, બાકી એમને કથામાં ન બેસાય. જ્યારે જ્યારે તીર્થમાં જવા મળે ત્યારે સમજવું આપણું ભાગ્ય ઉઘડ્યું છે. હવે આપણું ભાગ્ય ખીલું છે. તમારા અનેક જન્મના અંતે પણ તમારા કરેલા એ ભજનના પ્રભાવે તમને ફરી પાછું ભજન મળે છે. હવે મૂળ અગત્યની વાત, નરસિંહ મહેતા ભગવાનનું ભજન કરે છે. પરમાત્માનું આમ હૃદયના ભાવ સાથે પ્રભુનું ભજન કરે છે. આંખમાંથી અશ્રુ નીકળ્યા એક બાબતે. અડધી રાત વહી ગઈ છે. સવાર સુધીમાં જો કદાચ રાધા દામોદરના ગળામાં પહેરાવેલો હાર જો મારી ગળામાં ન આવે તો મને મૃત્યુ દંડ મળે. આંખમાંથી અશ્રુ નીકળે છે. ગીત ગાવા છે, રાગ કેદારો કરવો છે. પણ નરસિંહ મહેતાએ કેદાર રાગને ગીરવે મૂક્યો છે 60 રૂપિયામાં. 60 રૂપિયામાં એક માણસ પાસે ગીરવે મૂકેલો રાગ છે કે હું રાગ કેદાર નહીં ગાઉં કોઈ દિવસ, તમારા 60 રૂપિયા જ્યાં સુધી તમને પાછા ના આપું. અને નરસિંહ મહેતાનું બ્રહ્માસ્ત્ર હતું કેદારો. ભગવાનની આરાધના કરે નરસૈયો, ભજન ગમે તેટલા ગાય, પણ પરમાત્મા ન આવે તો દામોદર કુંડે જઈ અને રાગ કેદાર કરે. અને એ કેદારો રાગ કરે ત્યારે ગીત ગાય ત્યારે નરસિંહ મહેતા ભગવાન આવવું પડતું હતું. એનું બ્રહ્માસ્ત્ર હતું, પણ એ એને ગીરવે મૂકેલો હતો. અડધી રાતે આંખમાંથી અશ્રુ જાય છે, પ્રભુ મારું મૃત્યુ થાય એનો મને ડર નથી. તમે એમ ન સમજશો કે હું મારા મરણના ડરને લઈને તમને બોલાવું છું. મને ડર એ વાતનો છે, કદાચ જો આ માળા મારા ગળામાં નહીં આવે તો ઠાકોરજી લાજ તમારી જશે, પ્રભુ તમારી લાજ જશે, તમારો મહિમા ઘટે છે. મારું તો મરણ આજ નહીં તો કાલ થવાનું જ છે. આંખમાંથી ચોધાર અશ્રુ વહે છે. વૈકુંઠમાં લક્ષ્મી ભગવાનના પગ દબાવે છે. પ્રભુ નરસૈયાને જુએ છે. રાતનો સમય તો પ્રભુ તૈયાર થવા લાગ્યા. ભગવાન શણગાર કરે. ઠાકોરજી લક્ષ્મીજી પૂછું, પ્રભુ આ અચાનક તમને અડધી રાતે ક્યાં કોઈ કામ યાદ આવ્યું? આવીને વાત કરીશ, મને જવા દો પહેલા. ભગવાન અડધી રાતે જાગી તૈયાર થઈ અને નીકળ્યા તો ખરા, પણ જે વેશમાં નીકળ્યા હતા એ વેશમાં રહી ન શકાય. જૂનાગઢમાં આવી નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન ઠાકોરજી પધાર્યા. અને જે શેઠ પાસે નરસિંહ મહેતાએ 60 રૂપિયામાં કેદાર રાગ ગીરવે મૂકેલો, અડધી રાતે દરવાજો ખટખટાવ્યો. શેઠ, એ શેઠ! આંખો ચોળતા ચોળતા શેઠે દરવાજો ખોલ્યો. નરસિંહ મહેતાને જોયા. નરસિંહ મહેતાએ કીધું, બાપા આ લ્યો 60 રૂપિયા, મને મારો રાગ આપી દો ને પાછો, મને કેદારો આપી દો ને પાછો. શેઠ બોલ્યા, અરે અરે ભક્તરાજ નરસૈયા, અરે કદાચ આ 60 રૂપિયા 2-5 દિવસ રાખ્યા હોત તો ક્યાં મારે કઈ ઉતાવળ હતી, હું ફેર પડી જાત. ભગવાન મનમાં હસે છે કે 2-5 દિવસ તો શું, હવે 2-5 ક્ષણે તમને અપાયો નથી. પણ લ્યો શેઠ, તમે આ પૈસા લો, મને આપી દો. શેઠે અડધી રાતે એની બુક ખોલી, એની પોથી ખોલી અને એક વાઉચર લીધું અને પ્રમાણમાં લખ્યું કે થોડા સમય પહેલા નરસૈયો મારી પાસેથી 60 રૂપિયાના લઈ ગયેલો ને એના બદલામાં એણે કેદાર રાગ અહીંયા ગીરવે રાખેલો. આજે
હું એ કેદાર રાગ એના 60 રૂપિયા એણે મને આજની તારીખે પાછા આપ્યા છે, એટલે હું એને એના કેદારો પાછો આપું છું. નીચે એ શેઠની સહી હતી. આપી તો ઠાકોરજીએ નરસિંહ મહેતા જે કેદખાનામાં હતા, એ કેદખાનામાં ઠાકોરજીએ પેલું પ્રમાણપત્ર નાખ્યું. નરસૈયાની નજર પડી કે કાગળ પડ્યો, ચિઠ્ઠી પડી. ચિઠ્ઠી જોવે છે તો પ્રમાણપત્ર છે. પ્રમાણપત્રને જોયું નરસૈયાએ. એમાં લખ્યું હતું કે 60 રૂપિયા ગીરવે આપેલ મેં આ રાગ અને એના બદલાના 60 રૂપિયા આજે મને મારા પાછા મળે છે, પરત મળે છે. પણ આશ્ચર્યની વાત નરસૈયાને એ થઈ કે આ અત્યારે પ્રમાણપત્ર મળ્યું, પણ એ પ્રમાણપત્રમાં એક વાક્ય લખ્યું હતું જયરામ દાદા કે નરસિંહ મહેતાએ મને અડધી રાતે જગાડીને 60 રૂપિયા પાછા આપ્યા છે. હું તો અહીંયા હતો, અડધી રાતે જગાડીને મને 60 રૂપિયા પાછા આપી અને એનો રાગ એને છોડાવ્યો છે. હવે પ્રેમથી એ કેદાર રાગ ગાઈ શકે છે. નરસિંહ મહેતા સમજી ગયા કે હું તો અહીંયા કેદખાનામાં કેદ છું, પણ મારા શેઠ પાસે જઈ અને મારો કેદાર રાગ કોઈએ છોડાવ્યો તો બીજો કોઈ નહીં, મારો દ્વારિકાધીશ પોતે આવ્યો છે. દ્વારિકાવાળો પોતે આવ્યો છે. નરસૈયાના હાથમાં એ પ્રમાણપત્ર આવ્યું અને પછી નરસૈયાએ કેદાર રાગ ગાયો. ભગવાનને એટલી આરાધના કરી, પરમાત્માને આરાધન કર્યું. દર્શન દ્યો ઘનશ્યામનાથ મોરી પ્યાસી રે, દર્શન દો ઘનશ્યામનાથ મોરી અખિયા પ્યાસી રે, પાણી પી કરે પ્યાસ બુઝાવો, નૈનન કો कैसे समझाऊं, पानी पी कर प्यास बुझाऊं. નરસૈયાની આંખોમાંથી આંસુની ધારા વહે. સાવ આમ પાગલ જેવું વર્તન કરી રહ્યો છે. સારંગધરજી, વંશીધરજી, અનંતરાય આ બધા બેઠા છે, રાજા પણ છે. બધા કહે છે કે આ પાગલ બની ગયો, એની ખાલી આ ખાલી આવી આવું નાટક કરે છે, એને મૃત્યુનો ડર લાગ્યો છે. હવે ખબર પડી કે મારું હમણાં મરણ થઈ જવાનું છે. બધા કહે છે ફાલતુમાં સમય આવો વ્યર્થ ન કરો, હવે સવાર થવાની તૈયારી છે. પક્ષીઓનો ગુંજારો સંભળાવા લાગ્યો છે. સારંગધરજીને બધાને થયું કે હવે આપણી જીત પાકી છે. પણ મારા નાથ, જેની હારે કનૈયો હોય એને હરાવી કોણ શકે આ દુનિયામાં? જેની સાથે કૃષ્ણ હોય. અને કેદાર રાગ ગાયો નરસિંહ મહેતાએ પ્રારંભ કર્યો. આંખમાંથી અશ્રુની ધારા વહી જાય, કેદાર રાગ ગવાતો જાય. અને જેમ જેમ કેદાર રાગ ગવાતો જાય, લખ્યું છે મહાપુરુષોએ નરસિંહ મહેતાના આ ગ્રંથોમાં કે સૂર્યનું પહેલું કિરણ આ બાજુ પૃથ્વી પર આવે અને આ બાજુ રાધા દામોદર ભગવાનના મંદિરને જે તાળાઓ મરાવીને જે સાંકળો મરાવી હતી એ તૂટે છે, ખુલતી નથી હો, તૂટે છે. તાળા તૂટ્યા અને અંદરથી એક જ્યોતિ પ્રકાશ નીકળ્યો. સૈનિકોની બધાની આંખો બંધ થઈ ગઈ છે. અને સૈનિકોની આંખો બંધ થઈ અને આ બાજુ રાધા દામોદરના ગળામાંથી નીકળેલી હારની એ માળા, એ પુષ્પની માળા નરસિંહ મહેતાના ગળામાં પડે છે. જ્યારે નરસિંહ મહેતાના ગળામાં હાર પડ્યો, રામ માંડલિકના પગમાં પડી જાય છે કે ભક્તરાજ મને ક્ષમા કરી દો, મને માફ કરી દો.
મારે એ કહેવું છે તમને કે આ મનુષ્ય લોકનો માનવી પરમાત્માની પ્રાર્થના કરે તો પરમાત્મા સાંભળે છે. તો આ તો કૈલાસપતિ ભગવાન મહાદેવ પોતે હતા. એ પ્રાર્થના કરે અને ઠાકોરજી ન સાંભળે એવું બને જ નહીં ક્યારેય. હો રંગીલા રણ છોડ શરણ હું તારે આવ્યો છું. આજ લોકો માનસરોવર આવજો અને ત્યાં આવીને હો રંગીલા કેટલા લોકોને આવું છે માનસરોવર? આવું છે કોઈને માનસરોવર? તમે નિભાવના બેન હવે હાર્દિક કે તો હજી કે લઈ જાઓ તમે ભવાનભાઈ હવે અહીંયા અહીંની કથાઓ કરો તમે. સો લોકોને લઈને જવાના છે ખાલી, વધારે નહીં. સાંભળી એકવાર તમે પ્રાર્થના કરો. હો રસ ભીનારણ છોડ ઓ રસ ભીના તો પરમાત્માએ પ્રાર્થના કરી, ભગવાન ઠાકોરજીએ સાંભળી અને પારણિયામાં રોયા. માં યશોદાજી ગયા છે. યશોદાજીએ લાલનજીને હાથમાં લઈ અને ખૂબ રમાડ્યા, પણ ભગવાન શાંત ન થયા. પછી ગોપીએ કીધું કે માં આને નજર લાગી હોય એવું લાગે છે. હવે આ ગોપીને કોણ સમજાવે કે આખી દુનિયાને પોતાની નજરમાં રાખવા વાળો છે, એને નજર લાગે કોની આ દુનિયામાં? પણ આ સૌને ભાવ હતો એટલે માએ યશોદાએ વળી પાછા મરચાં ને પેલું રાઈ ને મીઠું ને બધું લીધું ને ઉતાર્યું ને બધું કર્યું. શાંત થયા નહીં ભગવાન. વળી માએ પાણીનો એક કળશ ઉતાર્યો, પણ ભગવાન શાંત ન થયા. ગોપીએ કીધું કે માં આને ભારે નજર લાગી છે. નજરના પ્રકારો આવે કેટલાય, હળવી, ભારે, અતિ ભારે અને ભારે નજર લાગી છે. તો હવે શું કરશું ગોપી? એક કામ કરો, ઓલા બાબા હજી બેઠા છે, કદાચ એને કઈ જંતર મંતર ફાવતું હોય. માએ કીધું તું જા અને બાબાને કહે, જો એને નજર ઉતારતા આવડતી હોય તો આપણા છોકરાની નજર ઉતારી દે. એ જે કહેશે એ દક્ષિણા આપી દઈશું આપણે. ગોપી ગઈ, બાબાને નમસ્તે કરીને કીધું, બાબા તમને કઈ જંતર મંતર ફાવે છે? બાબાએ કીધું કેમ? અરે અમારા જશોદામાના છોકરાને નજર લાગી ગઈ છે, અમે ઉતારી પણ ઉતરતી નથી, થોડીક ભારે નજર છે, તમને ઉતારતા આવડે છે? બાબાએ નક્કી કર્યું કે હાલને દર્શન થાય તો નજર ઉતારવાના ધંધા કરીએ ઘડી. ભગવાને કીધું હા હા, નજર તો મારે ઉતારવાનો, મારો તો મૂળ ધંધો જ છે. તો અમારા આ લાલાની નજર ઉતારી દો ને, લઈ આવો, જાઓ લાલાને. ગોપી કહે છે, બાબા યશોદામાનો છોકરો બહાર નહીં આવે, તમારે જોઈએ એટલા પૈસા લઈ લો. બાબાએ કીધું દર્દી ન આવે તો ડૉક્ટરને ખબર કેમ પડે કે હું દર્દ હશે? એને જોવું પડે દર્દીને પહેલા, તો નજર નહીં ઉતરે. ગોપી અંદર આવે છે. માને કીધું, માં બાબા બહુ જ્ઞાની છે, એને બધું આવડે છે, પણ એણે કીધું કે તમે છોકરાને લઈ આવો તો નજર ઉતરે, નકર ન ઉતરે. માં યશોદાએ બહુ મહેનત કરી પણ ભગવાન શાંત ન થયા. પછી ભગવાનને કપડામાં વીંટવી અને લઈ જાય છે. પણ જેવા આંગણામાં ગયા અને ભગવાન ઠાકોરજી મોઢું ફેરવું, નજર મળી ભગવાન સામે. બેયની નજર મળી. જે રોતા રોતા આવતા હતા એ દાંત મીંડા કાઢવાના, જે બેઠા હતા એ મીંડા રોવા. 4 મિલે 64 ખીલે
बीस रहे कर जोड़, हरिजन से हरिजन मिले तो नाचे 7 करोड़। बेनी नजर एक થઈ, નજર એક થઈ અને આખી બાજી બદલી ગઈ. શિવજી રડવા લાગ્યા, ભગવાન ઠાકોરજી હસવા લાગ્યા. 4 મિલે 64 ખીલે. બે વ્યક્તિ મળે આમ દૂર હોય, આંખ મળે તો પેલું વેલું એક જ કાર્ય થાય, સ્માઈલ. પણ અમુકને દાંત કાઢતા તો આપણે કેવું પડે, હોઠ બંધ રાખો. માવા ખાઈ ખાઈને ઓલા દાંત ખવાઈ ગયા હોય. હાવ જો આમ અડધા થઈ ગયા હોય, અડધા. બે વ્યક્તિ મળે, આંખો મળે 4, બે આપણી બે સામેવાળાની, 4 આંખો મળે એટલે 64 ખીલે. 32 દાંત આપણા, 32 દાંત એના, 64 ખીલે. પછી 20 રહે કર જોડ. આ 10 આંગળા આપણા અને 10 આંગળા સામેવાળાના, 20 રહે કર જોડ. પછી નજીક આવીને બંને જણા ગળે મળે એટલે 3.5 કરોડ રૂવાડા આપણા અને 3.5 કરોડ રૂવાડા સામેવાળાના. નાચે 7 કરોડ. હરિજન સે હરિજન મિલે તો નાચે 7 કરોડ. ગળે મળે. તો પરમાત્મા હસ્યા છે. માં યશોદાજી બોલ્યા, બાબા જ્ઞાની બહુ છે હો, હજી તો કાંઈ નજર ઉતારી નહીં. ત્યાં તો જો મારો છોકરો છાનો રહી ગયો, અને બાબા દયાળુ બહુ છે, મારા છોકરાનું ઈ રોવે છે. અરે માં, તને શું સમજાવું? તું આને ઓળખતી જ નથી. આ બે એકના એક જ છે. એ બે અંદરો અંદર સમજી ગયા છે આ બધું. પછી માં યશોદા પાસે ઠાકોરજીને ભગવાને માગ્યા. માં આપતા જ નહોતા, પણ ભગવાને કીધું લાવું મને આપી દો માં, કશું નહીં થાય. એને ભગવાનને લીધા, ગોદમાં પધરાવ્યા. થોડીક વાર પછી માં યશોદાના હાથમાં ભગવાનને આપી, 5 પરિક્રમા કરી અને ભગવાન મહાદેવ ફરી પાછા કૈલાસ પધાર્યા છે. આ કથા મારે તમને એટલા માટે કહેવી હતી. કથા તો તમે બધા જ ખૂબ સાંભળી છે આ કથાઓ, પણ મારે તમને એટલા માટે કહેવી હતી કે ભગવાન જેવો ભગવાન પણ કંઈક કામ કરાવવું હોય તો ઠાકોરજીની પ્રાર્થના કરે છે. તો તમે પણ જિંદગીમાં કંઈક કરાવવું હોય ત્યારે ઠાકોરજીના હાથમાં છોડી દેજો. તું કરે એ સાચું બધું, બસ તું કરે એ સાચું. તમારા ઉપર જેટલું રાખશો એટલા વધારે દુઃખી થશો. ઠાકોરજી ઉપર છોડી દેશો તો પછી તમારી ચિંતા નથી. અને ભગવાન પોતે પણ કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામે કમ શરણમ વ્રજ. હે જીવ, બધું છોડી અને મારી પાસે આવી જા. અને મારી પાસે આવે પછી તારી બધી જવાબદારી મારી છે. યોગ ક્ષેમમ વહામ્યહમ. બધી જવાબદારી મારી છે. પણ આપણે આપણું કાંઈ છોડીને જઈ શકતા નથી. આપણે મકોડા જેવા છે, પકડ્યા પછી તૂટી જાય પણ મૂકી નહીં. હા, મકોડો તમે જો પકડે પછી તમે આમ છોડાવવા કરો ને એટલે અડધેથી તૂટી જાય મકોડો. બધાને લગભગ અનુભવ હશે. એ અડધો થઈ જાય પણ એ મૂકે નહીં. એમ આપણે એવા છીએ કે જે પકડે નહીં પછી મૂકીએ નહીં કોઈ રીતે. આપણે સિંદરી બળી જાય પણ વળ ન જાય.